માતાજી રામ રામ સીતારામ. જો આ ખેતરમાં આવ્યા હેવારના કે પાછા આંકવા જોઈ લે. આમ ખેતર કેવું બનાવી દે એને કે બરધું હાલે એટલે આમ ક્યાંય ઢેફા ને એવું ક્યાંય રહેવા ન દે. સાહ બધાય કમ્પ્લીટ કરી દે. જોઈ લે આમ તમને દેખાય ને આમાં જોજો આમાં બરધું હાલીને આવ્યા ને આમાં જો ઢેફા દેખાય. આમ તમને બતાવીએ એના કે આમાં જો આ ટ્રેક્ટરની ગાંગડી હરોહર દેખાય. આ બાજુમાં બરધું હાલેલા હમારમાં જો આ બધાય ઢેફા ભાંગી નાખે. ક્યાંય સણો દેખાતો હોય તો બુરાઈ જાય. જમીન પણ પવિત્ર થઈ જાય એના પગ પડે. એટલે ખેડૂને યાર ને ખેડૂને કામ નથી કરવું. અમારા દીકરાઓ નથી કરવું એવું કંઈ ને યાર ને બધાય નથી કરવું. અમારા અંદર છડાવવા એને અમારાઓને જ છડાવવા. કેમ કે ખેડૂ એ ખેતી મૂકીને બળધું મૂક્યા ને એટલે આપણે ભગવાન મૂક્યા યાર ને એટલે આપણે ભાવ નથી આવતા. ને કે ભાવમાં તો ભાજપ પર કામ કરી લે. આગળ વિદેશના આવે ને કે અમારે આ માલ જોઈએ મંડે માંડવ્યું લેવા તો આપણે ઘેર ધર્મ મૂક્યો. બરધું મૂક્યા, ગાયું મૂક્યું, ઘોડા મૂક્યા, સાચું બોલવું મૂક્યું, પાલા વેસવા ચાલુ કર્યા, ન કરવાનું કર્યું યાર ન કરવાનું કર્યું. એ વારના કા મગોટાને હે ખેડૂતનો હક જ નથી એટલે પલાર નાખ્યા. અમુક એવા હલકીના હે કે માય ભેરી આવતી એટલો ભાવ કરે યારના. અમારે તાકોર અમુકને એ નથી વિચાર કરતા કે ભાઈ ભગવાને આપણે કોરી કાઢવા દીધી તો ભાવ દે દઈએ યારના. કે જી દેવું હોય દે દીજો એને કે દે દઈએ. લૂલિયું લંગડિયું ગાયું હોય કોઈ બળધું રાખે ને બેઠા હલકીને હવે મોકરા કરી દે એને યારના. કે મોકરા એ દીકરાઓ તમારા એ જ હાલ છે. પહેલાં મારી મા વાત કરતી કે એક છોકરો હતો ને એ ડોહાને ખાતરામાં નાખવા ગો. એ કે ડોહો કંઈ કે દાડો કંઈ કામનો નથી. હાલો ને કૂવો બાજુમાં હે કે બુરાઈ ગયેલ તેમાં નાખે આવે. એટલે આવો ગાડું જોડે અને કૂવામાં નાખવા ગો. એટલે કૂવામાં જઈને ડોહાને દડવે નાખ્યો ખાતરું. હું તો આમ 10-15 ફૂટનું એમાં 20 ફૂટનું. એ તો 80-85-90 વર્ષ ડોહા તો 100 વર્ષ થોડા બહાર નીકળે હગે. એમાં આંધળો હતો એટલે આખ્યું ત્યાં ફાફા મારતો હતો, જોતો હતો શેરી બાબુ. હાથુંથી જોતો જગ્યા ચેક કરતો હતો. એટલે દીકરો ઉપરથી જોતો હતો. એને કીધું કે બાપા કામ જોવો એ કહેતો એમાં ફાફા કામ મારો. કે હું એ જોવા કે આ હું મારા બાપને નાખે કહો તો એ જ ખાતરું હોય કે બીજું ખાતરું હોય. તો કે ના તમે તમારા બાપને આ ખાતરામાં નાખે ગયા તો કે હા. તો કે તો તાર થાય કે તું મને નાખવા આવ્યો કે હું એ જોવા હું મારા બાપને નાખે કહો તો ઘરવાળીને કેવું કરે એ જ ખાતરામાં તું મને નાખો કે બીજામાં. તો કે ના એ કે તો હા હું નાખે કહો તો આજથી કે 50 વર્ષ પહેલાં મારા બાપને આ ખાતરામાં. એટલે તું મને નાખે કહો કંઈ અફસોસ નથી મને ભાગવા કે. પછી દીકરો કહેતો હતો હાલ છેડ ગાડામાં કે. એટલે છોકરે પાછો ચડાવ્યો ગાડામાં ઘેર લઈને આવ્યો. એટલે એ છે આપણે ઘેર ઝૂક્યા ને એટલે આ સરકારી આપણું નથી સાંભળતી, ભગવાનની નથી સાંભળતો. ને ભગવાન તો સાંભળે કોઈ દે આવો મેં ન વર્યો 100 વર્ષ ડોહન પૂજ્યો 8 દી સુધી મેં વર્યો દિવાળી પછી કોઈ નહીં કહે તમને રેકોર્ડ નહીં બોલે. સરકારી આંકડા જોજો 100 વર્ષ ડોહાવની પૂજ્યો. એટલે આ આપણી હલકાઈને લીધે આપણી ઝૂક્યા. કારણ કે હજી આ ભાગ્યાને દીધા ને આપણે ભાગ્યું નહોતું અટાણે દીધું આ સણાવનું ભાગમાં. મજૂર નથી જડતા એટલે અને કરવું નથી ખેડૂને છોકરાઓને. એટલે કારણ કે નગર ભાગ્યા થોડા દેવા પડે. એટલે આપણે ભાગ્યું દીધું પણ હજી આ સરકાર જે કાંઈ રૂપિયા આપે ને એમાં ભાગ્યાઓને 1/4 ભાગ હોય ને તો આપી દીજો. એક માણા મને એવો ભૂટક્યો હતો એક દી બગોદર કે ભાઈ જે કાંઈ સરકારના પૈસા આવે ને રમભાઈ એ મારા ભાગ્યાઓને મારે દે દેવા. ભાઈ એવા ભાઈ હોય ને એટલે ભગવાન રૂપિયા દે. બાકી માઈ કાંગલી ના આવું કાંઈ ન દે એને કે કાંઈ ન દે. મેં એને પૂછ્યું માંડવી દે કે માંડવી આપણે આપણી ગાયું જીગી નીકળે ગઈ કે બાકી કે કોકને હજી કોકને 2 જાકડા મફત દે તો એ ન નીકળ્યું. એટલે કે એના ભાગમાં નહીં હોય સંભાવના. પણ એ કે જે કાંઈ સરકારના પૈસા આવે ને એ કે એ પંચકણકીના હોય એ કે એ રૂપિયા આપણે નથી જોતા. મારી વાડીએ ભાગ્યા છે ને ભાગ્યાઓને દે દેવાય. બોલો એની ઈમાનદારી. એટલે તો આ હજી કાંઈક પણ રેમ રાખે ન કરતો દીકરા દે એટલે દરિયામાં નાખી દે યારના આવ્યું બહુટ આવે. એટલે આપણે ઘેર ધર્મ મૂક્યો એટલે આ ભિખારીઓને માગવું પડે. નકર આ માગણું પાસે માગવા જવું પડે. આ ભાજપવાળા હોય, કોંગ્રેસવાળા હોય કે આપવાળા હોય બધા માગણ જ કહેવાય. આપણે એટલે માગે ને ભિખારીઓ સંસદ સભ્ય બન્યો, ધારાસભ્ય કે મુખ્યમંત્રી કે વડાપ્રધાન કે જે કાંઈ બન્યો હોય એ આપણા માગણ કહેવાય. માગણને ઘેર આપણે માગવું પડે. આપણે ઝૂક્યા એટલે નગર કોઈ દી ન માગવું પડે. એને કોઈ દી ન માગવું પડે. આવા હાવજુ ખેતરમાં ઘેર ઊભા હોય ને બધું અને ભલે ને આગતા ન હોય તો ખવડાવો ને
મેં એના બાપની ટાણે વરાવવું પડે ને ભગવાનના બાપની વરાવવો પડે. આ તો આ રખડે એવારના આ રખડે આણે રખડતા કર્યા એના આણે રખડતા કર્યા એટલે દીકરાઓ આ કોઈ દી ખેડૂતનું કંઈ આરો જ નહોતા આવવાનો એવારના કે કોઈ દી આરો જ નહોતા આવવાનો. આપણે તો હિન્દુનો ધર્મ હે ગાય હાટું ને એ ગાય ને બ્રાહ્મણ તો પછી એના તોરણ હારો એવારના કે એના તોરણ હારો એના માટે તો માથા આપી દેતા. ના વડવા લાકડીયું લઈને ધોડે જ્યાં એમાંય મોકરા કરી મૂકે અને લાકડીયું લઈને ગાય કાં આ નંદીયું ખેતરમાં આવે ને તો લાકડીયું લઈને ધોડે મારે એવા હલકીના. એટલે આ ભગવાને બુહટ આવે હજે બુહટ આવીએ દીકરાઓ તમારું કોઈ નહીં સાંભળે ભગવાન. બાકી તો ભગવાન તમે આગળ રાખો ને બધાય બે બરધું ને એક ઘોડું બે ત્રણ ગાયું અમૃતથી સમાન દૂધ દે અમૃતથી હરહ દૂધ દે અને ખેતરમાં હાલે ખેતરી પવિત્ર કરી દે અને નો વરહે કાં એના બાપની વરહવું પડે. આ તો હલકીને આપણી થયા ન અકવાય તો શું થયું ઊભા રહીએ આણે તો હવારી હાંજી બેટાણે નાખી દો ને પાણીની કુંડી મૂકી દો એટલે ખાય. હું આણે જોઈએ કાં કાંઈ નથી જોતું હાંકવાનો હોય કંઈ નહીં. આપણે તો ઊન રામ લખન માંદા ન પડી એવા હાટો આવીએ ને આપણે ઘેર દોમ સાહેબી ઊભી ભગવાનની લઈ રહ્યું દીધેલી હોય કે જેણે ઘેર જીપીએસ વાળું ટ્રેક્ટર ઊભું હોય ઝોન ડિયર 99 સેવર ગ્રીનનું જીપીએસ મારા ગામમાં કોઈ નથી એવું જીપીએસ છે એમાં એ ઊભું એને કંઈ રામલખન ખેતરમાં હાંકવા ના આવવા પડે એને એના ધણીને કંઈ હાંકવા ન આવવા પડે. પણ આપણો ધર્મ છે કે આ માંદા ન પડે ને આપણે ન પડીએ અને આ માંડવી પણ આ ખેતર પણ પવિત્ર થઈ જાય. મર્યાદાર કરણ ન દે બરકેદા ખરી ને અહીંયા ધરતી કે નાના ભાઈ હમણાં કોસવી ખરી ઓછી બાકી તો એમાં આપણે આવીએ. આમાં જો ટ્રેક્ટર મૂક્યું હતું આ જીપીએસ વાળું ધડરાટીયું નાખતું હતું આ પાછું એને મૂકવું હોય તો આવે અમારે મારી જાય હું કંઈ નથી. પણ આપણે મારવો નથી કે ભાઈ ખેતર ન બગાડાય યાર ને માં છે ને માને માથે જુલમ કરે હલકી ના જ હોય. એ તો રાવણે નહોતો કર્યો રાવણે માનું કેવું નહોતું કર્યું પણ માને માથે જુલમ નહોતો કર્યો. એટલે આવું હા ભાઈ હાલો આપણે થોડાક હાકીએ અને ખાલી હાકીએ કેટલા આ જો 5 વીઘા હે અમે હાક્યું લગભગ 1.5 વીઘો હાક્યું. હવે 3-3.5 વીઘા રહીએ હાકીને ભાગ જાય 2 કલાક હાકીએ 2 એને હાકીએ 2 બપોર પછી હાકીએ મોજથી આપણે માંદા ન પડે ડાયાબિટીસ કે કેન્સર કે નસું બંધ થઈને હાર્ટેક ના આવે ઘડીકમાં લોહી આસું પડે જાય પરવે રેડ પફેડ થઈ જાય અને વાહે હાલીએ ને કાણ માથે ઊભે હતા ઉસો ઊભા એટલે હાલે. પણ મેં કીધું ના આપણે વાહે હાલ્યું જવું આમ પાણો મૂકીને વાહે હાલ્યા જઈએ. એટલે આગળ વિડીયામાં બન્યા રહેજો આવી આ ઘડીએ એ તમને દેખાડશે ને કે ઝોન ડિયર આવી અહીં બાજુનું ખેતર આપણું આ જ ખેતર છે જો આવું આવી છે મજૂર ઘણા છે એને કામ મજૂર ઘણા છે જો આ એટલું એ ખેતર વાવ્યું ના આગળ વાવું આવી છે 7-8 વીઘા એના 8 વીઘા હા આવી છે ડ્રાઈવર વિનાનું હાલે એવી ભગવાન સગવડ દીધી તો એટલે આને લીધા કે આપણી મારે હવે તો સગવડ હે બે બધું તો રાખી શકીએ. એને ખરેખર તો નકર અમારે આ જો ટ્રેક્ટર ન હોત ના 4 બધું જોઈએ 4 હોય તાર ખેતી થાય એને તાર પૂરું કરે. એટલે આગળ આપણે તમને હમણાં એરના આવીએ ઝોન ડિયર જીપીએસ વાળું તમને દેખાડશું એકલું વયું આવે ખેતરમાં એવું હોય તોય રાખ્યા. એટલે આને રાખો હાંકવા ના હોય તો 50-50 વીઘાને ધણ્યું ભિખારીયું મગોટું વેસો તાણે ડેલો બનાવીને એક ઢારિયું બનાવીને પાઇપો ફરતી કરો મારીને પાણીની ટાંકી મૂકી દઈએ જ્યારે પાણી પીવું હોય તો પીવાના કાં વાંધા કરવા પડે કાંઈ નથી જુગાર રમવા જવું નથી દારૂ પીવા જવું નથી મોટરસાઇકલ લઈને કાંઈ જવું નથી ફાંકી ખાવી કાંઈ નહીં કહે બસ ખાલી રોગો એમ તમારે આને જોગાણી નથી દેવું ખાણ ન દો તો રોગો કૂસો ખાલી રોગો મગોટું નાખી દે તો ઉભા રહીએ અને બીજું કાંઈ ન નાખો ને તો બળદું કાંઈ જરૂર ન હોય. એટલે આ તો મોકરા થારતા બધું ના હાંસવો તો આ 2 ખૂટિયા બેસી યાર ખૂટિયા હોય એને પકડીને પૂરો દેવાય એને ગણી પૂરો તો એથી વિશેષ ધર્મ થાય. કેમ કે બધું થઈ જાય આપણે આને નાખ્યા હોય ભાંગી નાખ્યા હોય એ અમારો ધર્મ છે. જો હું નથવતો ને કારણ ભંગવાની આ તૈયાર લીધા પણ હું વાસડા લેવે ન ભાંગા એ છત્રીન ધર્મ હે. એને છત્રીન ધર્મ તો ગાય પાલન ને બ્રહ્મના પતિપાલ હોય એને બ્રાહ્મણોને ગાયુંને બસાવવું એ આપણો ધર્મ હોય. આપણે આપણો ધર્મ મૂક્યો એટલે આ બુહટ આવે. અહીંયા ઉભાડ્યા એવારના 5 વીઘામાં હમાર મારી આવ્યા ગયા હતી એવારના કાંઈ ખડ વાટીને નાખ્યું હેઠેથી તો ખડ ખા ખડ વાટીને નાખ્યું એટલે હીરે ઊભી ગયા જો આમ નારિયેરીને બીજી વાડી આપણી છે ને ત્યાં આવ્યા સવારે 8 વાગે જોડ્યા 10 વાગે છોડ નાખ્યા. પછી જો આમ કયો રામ હે ને કયો લખન હે ને એ ખબર નથી પડતી એટલે આમ સુંદડી બાંધી એને કે જો અહીંયા સુંદડી બાંધી હે ને
માતાજીની સુંદડી હોય ને એને કંઈક સુંદડી બાંધી આમ કયો રામ હે ને કયો લખન ને કદાચ અમને ખબર નથી પડતા એને કે જોડવા એ સુંદડી બાંધીને એટલે ખબર પડે કે કયો ડાબી કોરા હે કયો જમણી કોરા ને કે એક વહુ ને એક વહુ હાલી અને એના શરીર મરડાઈ જાય એક વહુ આખી બે વહુ જકાય આને યાર ને કે બે વહુ પ્લૂટતા હોય ને ત્યાંથી જ એમ હકાય તો મીંડા ખાવા ખર્ચ જોઈ ડોન નીકળ્યો એટલે બેયને જો અહીંયા ભેરા બાંધી દીધા આમ કોઈ બે ભેરા બાંધે ને એટલે અટવાય ને પડે ને કરે અને કાંઈ નહીં અહીં ઉષા બાંધી દીધા જો ઊભા જો તમને કહેતા હતા ને અહીંયા જો મોટર આવી હિવારના કે આપણે આ સીપ દાણા લઈને આવી હિવારના કે સણા લઈને આવી આ કોરા જો આ જીપીએસ એને કે જીપીએસ નહીં આ ઘોડી કહેવાય ને તો માથે ફૂં હોય આપણે ખબર ને ભાઈ તમને એ બતાવીએ આપણે આગલામાં કહીએ ને કે ભાઈ આપણે કાંઈ જરૂર નથી બધુંની પણ આની તો પહેલાં જરૂર પડે એને કે આ મોરછા પછી આ જીપીએસને આ ટ્રેક્ટરને જો હમણાં હાલે એ તમને આગળ ડ્રાઈવર વિનાનો હાલતો એ બતાવીએ જો આમ આપણે કહેતા હતા ને આમ જો એકલું વયું આવે યાર કે આપણે એવા હાટું રામ લખનને રાખ્યા એકલા આંકવા હોય ને તો ભગવાન દે બાકી ન દે રામ લખનને લેવ્યા ને એટલે આ આવ્યું નકર ના આવે એવારના કે જો આમ એકલું વયો આવે વાહે ડ્રાઈવર તો વાહે વયો આવે એને કે વાહે વયો આવે એટલે રામ લખન હતા ને એટલે આવ્યું નગર ના આવે અમારા ગામમાં કોઈ નથી એવું નથી એમ બીજા અહીં એવારના કે સેવર ગ્રીનનું નથી અને સેવર ગ્રીનનું હાલતું હોય એટલે ગમે ત્યાં જો આમ ઘોડી પડી છે એવા ગમે ત્યાં ઘોડી પડી હોય એટલે હાલતું હોય જો એકલું વયો આવે આ વાવેતર એકલું કરે જે આંકવાવાળો હવે ચડીએ એટલે તો ભગવાન દે બાકી જ ન દે એને આપણે કે સાયકલ લેવાની હોય નથી એમાં આપણે જે સેવર ગ્રીનનું પહેલું વહેલું લેવાય એમ પણ આપણી દાનિયાત એવી છે કોઈને ખાઈ નથી દાવા અને કામ કરાય આમ જો સવારમાં રામ લખનને મૂક્યા હતા એનું હાથી જો અહીં પડ્યું 2 કલાક આવી ગયા 5 વીઘા અમારે માકે નાખ્યા 5 વીઘા એટલે છોડી નાખ્યા ત્યાં નગર જો આ 2 વીઘા રહી ગયા તો મેં ન થાકવા થાકી જાય પાછા એ તો હાલે પણ આપણે થાકી જાય ને એનાય કાન દુખે જોઈ લ્યો આમ સાહ કરે એટલે તો ભગવાન દે બાકી કાંઈ ન દે કે કે કામ અટાણે તો કરવું નથી કોઈને ગાયું નથી રાખવી બળદ નથી રાખવા ઘોડા નથી રાખવા પંખી નથી રાખવા અને આ કૂસો આવે એ નથી નાખવો એને મારવા લાકડીયું લઈને દોડવું એટલે આ આપણે આપણો ધર્મ મૂક્યો ને એટલે આ મસાલો દઈએ આગળ એ તમને જોજો હમણાં આમ આરાથી મસાલો દીધો એ માંડવી દેખાડીએ અમે તમને દેખાડીએ એ અમારે પાઇપે ભીંજાણી એ દેખાડીએ હમણાં આ જો આ હળી ગઈ એવારને કા હળી ગઈ આ એટલી 9 વીઘાની છે એટલી એવાને કારા મહ થઈ ગયા જો આ ગલા ખેતરમાં ભેરા કર્યા અડધું ખેતર કાઢ્યું હતું 12 વીઘા એમાંથી અને 5 વીઘા આ હે ને લગભગ 6 વીઘા આ છે એટલે 11 વીઘાને અહીં પડી ઓલી વાડીએ થોડાક ગલા પીડ્યા 15 એ તો ઢાંકી દીધા હતા એટલે આ આપણે કહેતા હતા ને અમારા પાઇપે કેમ ભીંજાણી હું તમને કહું એક દી રાતે આપણે ભરતભાઈને ઓલો ડબ્બો હોય કાઢવાનો એની હાંજી આપ્યો એટલે છોકરાએ 11 વાગે લગે આક્યો ને 11 વાગે કે થાક્યા કે દીની માંડવી ફેરી કરી તાર મજૂર નહોતા અને અટાણે કે થાક્યા કે મેં કીધું ને કે હવા લગે આકે નાખો તો કાઢી નાખીએ તો એની હવારી ન દીધું એને હવારી કે અમારે ભાગ્યા ન લે જાવું ને ભાગ્યા ન લે તો આંકવા નહોતો ગોતો બીજા ન લે ભાડે આંકવા ગોતો ઓલા મુન્નાને ઓલે જો આ અમારે હડે ગઈ ન કાઢીને છોકરાએ એટલે આપણી દાનિયત ખરાબ ને કે 4 જણા જ જોતા હતા એમાં વયું જાય નોંડરિયા નાખી જવાના હતા 3 છોકરાને એક ઘોડાવાળો હતો 4 નાખતા હતા ન આવી પછી આ મજૂર આવ્યા બીજે દી તો મજૂર આવ્યા એટલે મજૂરને કીધું કે તમે કાઢો તો આ આરામ દાનિયત ને હાંજ લગા આક્યું ને હાંજી કે અમે થાકી જઈએ તે ન આક્યું આ પણ એવારના આરામ દાનિયત ને કહીને કહ્યું કે ભાઈ તમે હવા લગા આખો ને તો આ પૂરું થઈ જાય ત્યાં ન કર્યું પૂરું એ હરામદાની ને કે થાક્યા તો મેં કીધું છોકરા ન થાક્યું તો આણી વારે કામ કે અને જો ખીસ્યા વધતો તો એ હાકત જો અહીં 14 જણા હે નગર એટલે આ આપણે પાઇપે ભીંજાણી નગર આ ભીંજાત ને નીકળે જાત એટલે આ આપણી ન કરીએ ને એટલે વ્યવહારના કે આપણું જ બગીડે આ મરથી જો એ પણ આ કાંઈ
કમાય ને આ જિંદગીભર માલિકનું સારું ન કરે, જિંદગી આખી આ મૂલી જ રહી. આ માલિક ન બને કોઈ દી. કારણ કે આપણે તો 5-8 લાખ રૂપિયાના ભાઠા પીડ્યા. એ 5-8 લાખના ભાઠા કરતાં જે આ મગોટું બગડ્યું ને ગાયું હાટું, એ ખરાબ. આપણે એને ખીચકાણા નહીં, બાકી ખીચકાણાને ખીસેને ચડાવ્યા ચડાઈ જાય. એને કે જો આ કારી મય થઈ ગઈ. એટલે આપણે પછી આપણે જ નથી કરવું, એટલે આપણે માગવું પડે. એને આ માગણું પાસે માગવું પડે ને, આપણે માગણું પાસે કાં માગવું પડે? એને માગણું પાસે કાં માગવું પડે? આ ભાજપવાળા, કોંગ્રેસવાળા ને આપવાળા ને એ આપણે એટલે મત માગે ને ત્યાં ધારાસભ્ય ને સંસદ સભ્ય જે કાંઈ મુખ્યમંત્રીને થયા હોય એટલે મૂલીને ઘેર મૂલી જાય એટલે મરે નહીં જ માંદો જ પડે જ. આ એવું હે યારને કે એવું હે. જો આ અડધા ખેતરમાં કાઢી લીધી હતી અને અડધામાં જો ઓલી કોરા સણા વાવી દીધા હતા. અટાણે પાછા ગલા કરાવે, ગલા કોરા મૂકી દીધા અને પાછા સણા વાવે. આમાં એને કે ઝોન ડિયર વાવે. એટલે આવું હે. આપણે કામ ન કરીએ ને એટલે કોકને ક્યાં જેવું જ ન રહીએ. કારણ કે એટલે આપણે કામ નથી કરવું ને આપણે ખેડૂને કામ નથી કરવું, બધાને કોક મેરા જ કરાવવું. અને ખેડૂ કરતા ને તેનું એક વાંધો હે કે વાહે કંઈ વધતું ને પછી તો વધે. હાસી દાનતીથી કામ કરે એટલી વધે જ. એને કે કામ કરે એટલી વધે જ. ભગવાનના બાપ નહીં દેવું પડે. એને કે મૂલી હે 500 રૂપિયામાં આપણે ત્યાં કાયમી આવતો હોય ને અને એ 500નું કામ કરે ને તો ભલે, બાકી 400નું કરે ને એટલે ભગવાન મુધારો માણે એણા 400 કાપેલીએ. અને મજૂર આપણે ત્યાં એ 500 મૂલ્ય આવતો હોય ને 100નું કામ કરે ને તો આપણે 100 કાપે ને એને આપી દઈએ. એ ગેરંટી. આપણે ઘણા એવા જોયા. એટલે આપણે આપણો ધર્મ મૂક્યો ને નેત કોઈને બરધું રાખવા, નેત ગાયું રાખવ્યું, નેત કામ કરવું, નેત કૂતરો પારવું. કારણ કે આ રોટલા જ કૂતરાને ભગવાન દીધા હતા, એણી મનુષ્યને દીધા કે ભાઈ મને કાનના બટકા જેટલો નાખીએ ને તો એ કે મને સંતોષ છે. એટલે એણે નથી પારવા. અને પારવા તો એટલે વીઆઈપી વિદેશના આવે ભેરા હુરાવવા ને એવા પારવા. એનું ગુણ મૂતરને ઓહળવું. ગાય આંગળે આવે ને, ગાય કે ખૂટીઓ કે નંદિયું એટલે તો હરામીના પેટના બાયું ને ભાઈઓ બધાય લાકડીયું લઈને સિટીમાંય દોડે ને ગામમાંય દોડે, આમાં વાડીયુંવાળાય દોડે, બધાય કોઈ ઠાવકી ના નથી. એટલી આ વરહે હાડે થઈડ. અને એટલી જ ખેડૂતને કાંઈ ભાવ નથી આવતો કીવાયનો. કારણ કે ધાન્ય તે જ આરામ હે, બધાને કામ નથી કરવું કોઈને. એને કે કામ નથી કરવું એટલે ભાવી ના આવે ને. આ ભાજપની કોંગ્રેસની માગણું પાસે માગવા કામ જવું પડે આપણી? કારણ કે આપણી જ આપણે ઘેર ધર્મ શીખ્યા હોય ને. કે તો ઓલો ને સાંભળાજી મારી ઊંડી શિકાર જઈ કે આપણે નરસિંહ મહેતા આવું તો ભજન ગાવા સડક હોય તો એને બેનનું મામેરું પૂરે આવ્યો હતો. બોલો ને એ કાં ત્યાં એણે મોહિયાઈ ભાઈ કે થતો હતો, કંઈ મોહિયાઈ નહોતો થતો. પછી આપણે સુદામાં જે પોરબંદર એવા ને સુદામાજી એનો ભાઈબંધ હતો, હાલે નહોતો હકતો હતો, દોરિયાને કાંઠે હૂતો હતો ને હાલે જતો હતો તો જીકે દીધો વાંસે એડે એવાર ને કે શેઠ ગોમતી મો આગળ હુવરાવી દીધો ને કે એ કાં નહીં એને હગા થતા હતા. એટલે ભગવાન બધું કરે પણ આપણે જ કામ નથી કરવું. એટલે કાલે હે ને આ બધા પરેશ ગોસ્વામી ભેરા ત્યાં થાજ્યો જ ખરી ડોન બેજા એવારના કે કાલ 10 તારીખે આપણે આવવાના હે જુનાગઢ સવારે 9 વાગે સોમવાર ને 10 તારીખ 2025 ને 11મો મહિનો. એટલે કાલ બધાય જુનાગઢ વાળા ત્યાં ભેરા થાજો. એટલે આને ખબર પડે આ કંઈ કૃષ્ણકુમાર મહારાજ ગોહિલ નથી તમને દાનમાં આપી દે. મૂળ ઢાવકી ના નથી ભાજપ વાળા. કારણ કે 33 લાખ 1000 કરોડ અદાણીના માફ કરવા એની તો આ મજા આવે. આ ખાલી 1,00,000 કરોડ નથી દેવા અને એ 56 લાખ ખેડૂત એમાં સુખી થઈ જાય. કેટલા આપણે હિસાબ નથી આવડતો કે 1,00,000 કરોડ દઈએ ને તો 33 લાખ 1000 કરોડ આની આપી દીધા ઠાવકીના મૂરને. અને આપવાળાય નથી ને ભાજપવાળાય નથી ને કોંગ્રેસવાળા એકય ઠાવકીના નથી ને આપણે નથી. એટલે તો આ મેં આડેધડ વરહે. કારણ કે આપણે આપણો ધર્મ મૂક્યો નકર આ સંડારૂને રાજા જ ન બનવા દે ભગવાન. આવા હલકીના હોય ને એને ભગવાન રાજા જ ન બનવા દે કોઈ દી. આપણે પ્રજા હારી હોય ને એટલે ભગવાન રાજા પણ રામ જેવો આપે. એને હારો જ હોય. આને તમે ગમે મેણા મારો ગમે કરો, ખાલી ઓલાને રામને ધોબીએ ખાલી એમ કીધું હતું ધોબડને, એમ ધોબી એમ કહે કે ભાઈ
તું ઈ કે બીજાને ઘેર બે દી રહેવી એટલે હું ન રાખા. એ તો કે રામ રાખે, હું ન રાખા. સીતાજી કે 6 મહિના કે રાવણને ઘેર રહેવી નહીં તો રામ રાખે, હું ન રાખે. તો ઈણી રાજા કહેવાય, એ સીતાજી ને રાણી કહેવાય. સીતાજીને રામે નહોતું કહ્યું તો વનવાસમાં વહી જા. એની સીતાજીએ કીધું કે મારા ઘરવાળા માથે જો આવું કલંક આવતું હોય તો વનવાસમાં વહી જાય. કીધા વગર વહી ગઈ, અને રામે કીધું નહોતું તોય વહી ગઈ. એટલે આ ટાણે એવા રામરાજ કે છે, રામરાજ નથ કે સીતાજી નથ કે કૃષ્ણકુમાર મહારાજ ગોહિલ નથ. એટલે આ હલકીના કંઈ આપણી મારા માગીને મત માગીને રાજા થયા હોય એ કેવા હોય? ભિખારી. એને કે માગણને ઘેર માગણ જાય એટલે ત્યાં દીએ કામ. હું કાંઈ ને મૂલીને ઘેર મૂલી જાય તો મરે નહીં જ માંદો જ પડે. મરે નહીં માંદો તો પડે જ. મારી માં કહેતા કે ભાઈ મૂલીને ઘેર મૂલી જાય એટલે મરે નહીં માંદો જ પડે જ. એટલે આ આપણી ઈણા મેરા હે, ઈણા મેરા તો આપણે આપણો હક માગવાનો. આપણે તો માગણના જે માગવાનું ને માગવાથી એ આપણા મેરા મત આવે. ભિખારીના જે આવે, ભાજપ વાળો આવે, કોંગ્રેસ વાળો આવે કે આપ વાળો આવે કે અપક્ષ વાળો આવે, એ માગણ છે ને પછી આપણી જ મારે. કેમ? એને કે ભિખારીના જે તેદું ઘેર ઘેર ભિખારીના જે ભલાઈ કરતા હોય. યારના કે એક શબ્દ બે કેવા આમાં બોલાય નહીં ને ગિહારના કે એનું જે એટલું ન બોલાય એનું મો બોલાવતા હોય ને અટાણે એ આપણે ગાર્યું દઈએ, અટાણે એ આપણે દેખાડે, ગાંડ દેખાડે. ગાલી હોય યારને ગાલીઓ નથી કરવું. એટલે આને યારના કે લ્યો ભેહડામાં તો જ થાય. નકર આણે ઉદ્યોગપતિનું જ કરવાનું. લાખો કરોડો હજબુ રૂપિયા આપણી પથારી ફેરવી દીધી. આપણે ડીઝલમાં 70 રૂપિયા ખાય, 30 રૂપિયાનું રિલાયન્સ વેચે. એમાં રિલાયન્સે નથી લીધા પૈસા. રિલાયન્સ હજી સારી છે, બાકી તો હરામીના પેટના છે આ બધા. હજી તમને આગળ કહું, આમાં ક્યાંક આપણામાં લખેલ છે ફેસબુકમાં આવ્યું હતું, જરાક જોઈને પછી હું કાઢીને બોલું. આ જો તમને બતાવીએ એમ આપણે પાયે આમ સણાવ આવે. આ જો આમાં શું લખેલું? મોદી કાર્ડમાં લોન લઈને ભરપાઈ નહીં કરનાર માટે અમૃત કાર્ડ 70 વર્ષનો રેકોર્ડ બનાવતી NDR સરકાર. મોદી સરકારના 9 વર્ષમાં પૂંજીપતિઓની 25 લાખ કરોડ લોનમાં RBI દ્વારા આપવામાં આવેલ માહિતી અત્યંત ચોંકાવનારી. આ જો આ ભાજપના ખેલ છે. આ પછી આ ખેડૂતો પર 17 લાખ કરોડનું દેવું. ગુજરાતના 43 લાખ ખેડૂત પર 90,000 કરોડની લોન છે. કેટલી? 90,000 કરોડની લોન. આપણે 1 લાખ કરોડ આપે એટલે આ બધું આપણું દેવું માફ થઈ જાય. અને આ ખાલી 9 મહિનામાં આપ્યું. જો આ મોદી સરકારના 9 વર્ષ, 9 મહિનાની પણ મોદી સરકારના 9 વર્ષમાં પૂંજીપતિઓની 25 લાખ કરોડ માફ RBI દ્વારા આપવામાં આવ્યું. એટલે આને ભાજપના કાઢો તો એને મેળ આવી છે, બાકી મેળ જ નહીં આવે. આ કારણ કે એને સમજી લેજો, કેવડિયા કોલોની છે, કેવડિયા કોલોનીમાં નરેન્દ્ર મોદી આવ્યો એટલે 9,000 માણસોનું જમવાનું. કેટલા? 9,000 માણસોનું જમવાનું. એક થાળીના 2,000 રૂપિયા ભાવ આપ્યો. કેટલા? 2,000. આપણે 2,000 રૂપિયામાં ત્યાં ખેડૂત દીકરો એક મહિનો ખાતા વધે, કારણ કે અમારે 50 રૂપિયાનો ખર્ચો આવે. ઓલા એક જ ટાણું હરામીના દીકરાએ કેટલા રૂપિયા આપ્યા? કેવડિયા કોલોનીમાં હમણાં વલ્લભભાઈનું પુત્રું ત્યાં હતું ને 100 કરવા આવ્યો ને મોદી, એટલે 9,000 માણસોના જમવાના. આપણે તો આંકડો ઈણો નહીં આવડે. 2,000 રૂપિયા એક ડીશના. અને એટલા ઓલા તંબુ ગોઠવા હતા, ઝૂંપડા જ કહેવાય એને, એટલી ફેસિલિટી હતી. એટલે આ હરામીના પેટના હાણે કઢાય જ ખરેખર. આને મેરાટ લેવાય જ. બધાય ખેડૂત હતા કે જુનાગઢ ભેરા થાવ અને ઘેર ઘેર તો એક નીકળે તો આ ગગાવને ગાઢ તૂટે જાય માગણુંના. હું તો કહું બધાય ભેરા થાવ કાલ જુનાગઢમાં. આપણે આવવાના છે. એને કે જુનાગઢ આવવાના છે, જેટલા આવીએ એટલા લેતા આવીશું. અને તમે બધાય જુનાગઢ વાળા જ બધાય જાજો. પરેશ ગોસ્વામી આવે સવારે 9 વાગે ઝાંસીના પુતરા પાસે, અને ખેડૂનું અન્ન ખાધું હોય કે ખેડૂના દીકરા હોય ને એ બધાય આવજો. સવારે ઉઠીને તમારે બધાને ખેડૂની 3 ટાણા જરૂર પડે. સવારે ચાય પણ ખેડૂના દૂધની બને. ખેડૂ ખેતી કરે તાર ને. આ જો ખેતી કરવી મૂકીને
એટલે પૂરું. એટલે જ ખેડૂત ખેતી નથી કરતા કે આમાં કંઈ વધતું નથી, એટલે જ ખેડૂત ખેતી નથી કરતા. મીંડ્યા મૂકવા ને પછી ખાયો કાં મૂકીને વયા ગયા વિદેશથી મગાવ્યો, અને વિદેશથી મગાવ્યું ને એટલે હજી તો પાકિસ્તાનને તો ભૂખીવા દે હે, આ બીજા બધા દે તેને પૂરું થઈ જાય, બીજેથી મગાવ્યું ને માગ્યું ને સોર્યું. આપણને કાંઈ પૂરું નહીં થાય. 140 કરોડ હે એટલે ભીખ માગવાનો નહીં ને આત્મહત્યા કર્યા સિવાય કાંઈ મેળ નહીં પડે. ઉદ્યોગપતિઓ નહીં, પણ ઉદ્યોગપતિને મજૂરું કામ કરીએ તો ને ખાવાનું જડીએ તો મજૂરું રહીએ ને, એટલે ખેડૂત ન રહ્યા ને એટલે તમે બધાય સાફ થઈ જવાના. તમને કે અટાણે અમે ભાજપ છે ને ભાજપના મળતિયા થઈને કરોડું માફ કરાવેલી, પણ આ ખેડૂત આઈને પાયમાલ થેગા ને પૂરા થઈ જાય. અને ખેડૂત પૂરા થયા એટલે તમારો ઇતિહાસ ખતમ. જે રીતે અંગ્રેજો ગયા ને, જે રીતે કોંગ્રેસ ગઈ ને એ ભાજપ જાય ને ભાજપના જી ઉદ્યોગપતિ આ લોન માફ કરાવે ને છેડા કરે ને રૂપિયા ખાય અને દીધા ને એ ક્યાં લોન માફ કરાવે? અને 25 લાખ 1000 કરોડ માફ કરાવે ને તો 10,000 કરોડ તો ભાજપ લઈ લીધા હોય. ઓલા કહ્યું કે એટલા કરોડ અમે આપજો એટલે એટલા માફ કરી દઈએ, અને એ કમિશન માંગ્યું. નકદ કાંઈ ખેડૂત નથી દેતા, કારણ કે ખેડૂત કમિશન નથી દેવાના. આગળ ખેડૂત કહે ને કે હમણાં 10 લાખ 1000 કરોડ માફ કરાવી દો, તો અમે 5 લાખ 1000 કરોડ તમને દીધો એટલે ભાજપ ગમે ત્યાંથી કરે માફ. આ ઓલા ઉદ્યોગપતિઓ એ જ કર્યું, તમને ખબર નથી પડી, સર્વે નથી કર્યું. અહીં સર્વે કરે ને નાટકો કરે. એટલે આ રૂપિયા હે ને આપણા રૂપિયા ખરા પરવાના હે, હકના હે, અને એની પાસે લે જ લેવાય. મને કહે ને કે આ હારી હારી ના આપે તો પકડાઈને કાઢ લેવાય. એના બધા એક ઘેર થાય, એક નીકળો આખા ગુજરાતમાંથી, એટલે નો આપે કામ. તે તું કહેતા હતા ને કે ઓલા સરદારજી ત્યાં કે 700 મારી નાખ્યા ખેડૂત. સરદારજીને એ કે સરદારજીઓ આંદોલન નથી કરતા, એ કરે ને ઇન્ડિયન સરકારે 700 ખેડૂત મારી નાખ્યા. તેથી કોઈ ન ગા, આખા રાજ્યોમાં ભેરા થયા હોત ને તો પત્તું જ કપાઈ ગયું. અટાણે આપણે માગવું ન પડે, એ માગવા આવતા હોય. જય માતાજી. આને જરાક સબસ્ક્રાઈબ કરજો ને ચેરી કરજો, એમાંય તમને કાઢે, એમાંય બીઓ, એમાં શું વાંધો હોય? આને સબસ્ક્રાઈબ કરો ને શેર કરો ને, જોવો ને વિડીયો કોઈક સત્ય બોલતા એને. હમણાં જો આપણે એક પરેશ ગોસ્વામી જ સાચું બોલે ને, આપણે ઓલો વશિષ્ઠ પત્રકાર હતો, કેવોક તો નામ છે, નામ ભૂલાઈ જાય આપણે, એની બોલી ફરી ગયા, એમાં અડી ગયા છે આ ભાજપવાળા. જગદીશ મહેતા, એના કે જગદીશ મહેતા એ કે આ 10,000 કરોડ આવ્યા એટલે હવે ખેડૂત થઈ ગયો હોય પૂરું. આ એને દઈ આવ્યા હે, આલાય કે 5-25 લાખ એની નાખી લીધો હોય. હરિચંદ્રન શોધીને થાય રોગો, એને હરિચંદ્રન શોધીને થાય. આ વિડીયો એને કોક પેલા જોતા એને એના નંબર હોય જ મોકલજો. એ ઠાવકીને થાય, ખેતી કરવા આવી જ ખબર પડે, ત્યાં વાતું કરે ને રૂપિયા ઝીણા ને તેના સાપાવાળા ઉમેરા કમા હતી. ઠાવકીનો થાય એ હમણાં મીંડ્યો ઠાવકીને થવા, નકર તો ખેડવારું બોલતો હતો કે આ મામા કચ્છનો દરબાર છે આ ને તે. હમણાં મીંડ્યો 2 દીથિયાને એ મીંડ્યો બોલવા કે 10,000 કરોડ આપ્યા. 10,000 કરોડમાં આમાં ખેડૂતની ચટણી નથી થતી, ખાવાનું તો ન થાય, ખાલી આ બિયારણી નથી થતું. એકર દીઠ હિસાબ કરો ને તો 3,500 રૂપિયા એકર દીઠ ખેડૂતને આવે. કેટલા? 3,500. એક ભાઈ હિસાબ કરીને કહેતો હતો. તો 3,500 અમે 4,000નું તો અમે બી વાવ્યું, 2,000નું મણ સમજી લીજો, 2 મણ બી વાવીએ, બીના નથી થતા, ખાતર દવાની મહેનત તો નથી થઈ. એ બધું તો કરવું હોય તો વીઘે હમણાં 15,000 રૂપિયા આપે ને, 15,000 રૂપિયા આપે ને તો 1,00,000 કરોડ હોય ને તો જ આમાં પૂરું થાય. એ પણ કોઈક ભાઈ હિસાબ કરીને કહેતો હતો 1,00,000 કરોડની માથે 22,000 તો એ કે થાય. 1,25,000 કરોડ આપે ને તો આ ખેડૂત પૂરું થાય, બાકી કાંઈ ન થાય. 10,000 કરોડ જ કાંઈ ન થાય. 10,000 કરોડ જ માંડવીને બી નથી થતું, ખેડૂત ખાલી બિયારણી નથી થતું. ને ઠાવકી ના થાય કે અમે 10,000 કરોડ આપ્યા, આવી તો મોટી મોટી કરે, આવા ખોટીના. એટલે આનો એ લેવાય જ નહીં, આને લે જ લેવાય. એ કે એકર દીઠ 22,000 રૂપિયા. આમાં ઘણા જજો ને ભાગી પડીએ, ભાઈના શેર ભાગ હોય ને 2 એકર જમીન હોય ને ભાઈ શેર હોય તેમ રૂપિયા કેટલા? શેર ભાઈ હોય ને શેર ભાઈ છોકરા હોય વાહે કામ આવે, એવાય છે ઘણા છે. અમારો એક ભાઈબંધ એને મારે 3 વીઘા જમીન હે, બૈલુભાઈ કરે ને ભાટિયાની બાજુમાં. એ શેર ભાઈ હોય ને એના શેર ભાઈ છોકરા 2 એકર તો પૂરીને જ વીઘા 3 જ છે. તો 3 વીઘામાં આવે કામ? એને કાંઈ ના આવે. વીઘા દીઠ 15,000 રૂપિયા આવે ને તો એને 45,000 આવે ને કાંઈ ના આવે. બોલો, એટલે આને બધાને એ કરે ને એ વધારે જ નીકળે જવાનું. એટલે કાલે અમારા ભાઈ બધા ઈવારના કે જુનાગઢ આવો, હવે 9 વાગે ને પરેશ ગોસ્વામી હે ને
એ બદલ્યો ને બદલે તો એ જાય આડે જાય એને ભાજપ વાળા કાં રૂપિયા વધારીએ ને રૂપિયા નહીં વધારે પોલીસનું દબાણ કરે ઘાલ લઈએ કેમ આ કોંગ્રેસ વાળા બધા હતા એને ઘાલી દીધા ભાજપમાં એ કોંગ્રેસનો ધારાસભ્ય છૂટાઈને આ દબાવે ને ભાજપ લઈ લઈએ કાં ધંધો ના હાલવા દે એનો કાં જેલમાં નાખી દઈએ આ ક્યાં ઓલા 85 જણા નાખી દીધા જેલમાં ખોટા ને હાલો ભલે ને આપવારા હતા પણ વિરોધ તો હાસો કરતા હતા ને ખેડૂ હાટું કે ભાઈ આ કડદા પ્રથા બંધ કરો એટલે આ બધા રાક્ષસો હોય. જય માતાજી. આ વિડીયો પછી બહુ મોટો થઈ જાય. સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો. જય માતાજી.